નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ સિઝન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઈડર તાલુકાના ચોરીવાડ ગામે આવેલા છીએ, જ્યાં આપણા એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમને સિમોડિસ દવાનો આપણે તેમના ત્યાં ડેમો બી કર્યો હતો અને એમને સિમોડિસ દવાનો વપરાશ પણ કર્યો છે. આપણે એ ખેડૂતના મોઢે સાંભળીએ કે સિમોડિસ દવાનું કેવું રિઝલ્ટ મળ્યું. રામ રામ પ્રકાશભાઈ. હા, નમસ્કાર. આપણો પહેલો પરિચય આપો ને સાહેબ. મારું નામ વાઘેલા પ્રકાશભાઈ માલજીભાઈ, ગામ લક્ષ્મણગઢ, તાલુકો ઈડર. મારો મોબાઈલ નંબર 9619494377. આ સિમોડિસ દવાનો આ દીપકભાઈએ પહેલાં અહીંયા ડેમો કરાવ્યો હતો. ડેમો કરાવ્યા બાદ અમે આ દવાનો યુઝ પણ કર્યો છે. થ્રિપ્સની બીજી ઘણી દવાઓ વાપરી, એમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ સિમોડિસનું મળ્યું અમને. અને ફ્લાવરિંગ સ્ટેજમાં અમે આ દવા લગાવી તે ફ્લાવરિંગ સ્ટેજમાં મધમાખીની કોઈ પણ તકલીફ થતી નથી અને એના કારણે ફ્લાવરિંગ સ્ટેજમાં ફ્લાવરિંગ સારું આવવાથી એની બેઠક વ્યવસ્થા આપણે જોઈ શકાય છે. બેઠક વ્યવસ્થા સારી છે, સારી એટલે એકદમ સારી છે. અને એના પછી અમે બીજા ખેતરમાં દરેક ખેતરમાં આને યુઝ કર્યો છે. થ્રિપ્સ માટે મારું ખેડૂતોને એવું કહેવું છે કે તમે તરબૂજમાં સિમોડિસનો યુઝ કરો તો તમારે કોઈ પણ જાતની થ્રિપ્સ હશે, હેવી એટેક હશે તો પણ એનું રિઝલ્ટ મળી જશે. આજે આપણે તરબૂચમાં ગ્રીનરી પણ જોઈ શકાય છે, બેઠક વ્યવસ્થા પણ જોઈ શકાય છે. બીજા નંબરમાં કે થ્રિપ્સ તો કવર કરે જ છે, પણ એની સાથે સાથે ચૂસિયા પણ કવર કરે છે. ઈયરમાં પણ આપણને કંટ્રોલ મળે છે. અને લીપ માઇનરમાં ખાસ લીપ માઇનરમાં તરબૂચમાં જોવા પણ મળતી નથી આપણને. અને આપણે આનો પર પંપ 24 ml નો ડોઝ ઉપયોગ કર્યો અને પર એકર 240 ml. 240. અને આપણે બીજા ખેડૂતોને આ વાપરવાની ભલામણ કરી શકાય. હું તો એવું કહું છું કે તરબૂજ વાવતા દરેક ખેડૂતને કે થ્રિપ્સ, ચૂસિયા, લીપ માઇનર માટે તમે સિમોડિસનો ઉપયોગ કરો તો તમારી વાડીને કોઈ પણ તકલીફ નહીં થાય. તમે જોઈ શકો છો ફ્લાવરિંગ સારું આવશે તો એ તમારી બેઠક સારી રહેશે તરબૂજની, તો એનું પ્રોડક્શન 1000+ જશે. તમે સિમોડિસ યુઝ કરશો તો 1000+ જશે. અને સિમોડિસ દવાનો કોઈ પણ સ્ટેજે આપણો ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ સ્ટેજમાં સ્ટાર્ટિંગ સ્ટેજે બી કરી શકાય છે અને પાછળના સ્ટેજે કરી શકાય છે. મારું એવું માનવું છે કે ખેડૂત મિત્રોને બેસ્ટ સ્પ્રે તો અવશ્ય ભલામણ છે. સિમોડિસ કરો તો બહુ સારું રિઝલ્ટ મળશે. સારું. ઓકે, આભાર.